મેલડી બાપ જલે દુઃખ બેઠું હોય જન ગરીબ આવી જાય ભાઈ નો હોય ને તેની દાંતેડા કકરાવાના કેવો તમારે કીધું છે ને હારી મજૂરી કરી બાપ ભોય કરાવું પથારીનું ભૂખા હુવાડવા તલની પાડી દઉં ખા આટલું કરતા મને મેલડીને મૂકે નહીં ને તો કરી દઉં મેલડી નહીં આવે ભોય પથારી ભૂખા હુવડાવું જગતમાં નંબર 16 કારણ કે જેની માથે કાપડ બોલાવવાના કેવો તમે કીધું છે આખું ખુલી આખું ખુલી જેના નેત્રે કપાઈ ગયા કારણ મરદ માણા હોય ને બોલાવાના કદાચ ગમે એવો ગરીબ હોય મરદ માણા હોય ગમે એવો ગરીબ હોય એને જો તમે એકવાર વેણ એવું કહી દો એટલે આખી જિંદગી તમારા ઘરનો ઉપર મરદ માણાને ઘા વાગે મન મોતીને કાચ તૂટ્યા પછી હસાય તો આપણું આ તો ધર્મ છે અને આપણે શું સાગીએ એકવાર હું કાયમી કહું છું ભાઈઓનો ભાવ છે ને ભાઈ ભાઈઓનો ભાવ પેલા રાખે આપણે અથડાઈ જાય તો આપણું ધર્મ એમાં શું જયારે મારો ભાઈ એક શબ્દ છે કારણ કે બાપ એ અઘર વર્ણના ઝાડવું વેલું ઝાડવા માથે દીધી પોતાના બસલા હતું કોઈ ગરીબ માણા ઘા કરે ને ઝાડવું કપાઈ નીચે પડે પણ પોતે પોતાનાથી નાખીને ધોવા માંડે અને જયારે એ કવાડાના ઘા કરવા વાળો માણસ જયારે ઝાડું કપાઈ જાય એટલે ઘા કરી અને કવાડો રેઢો મૂકી અને બે હાથ જોડીને એટલું કહે છે બાપ મારો ઘા કરવાનો કઈ શોખ નથી તારા માટે પણ મારું પેટ ને મારું પેટ તારા માટે ઘા જો તને એનાથી કઈ વાંધો હોય તો હું તને બે હાથ જોડી તને પગે લાગુ મારી મજબૂરી તારા માથે ઘા કરે છે તે ઝાડવું કે છે તે મને ઘા કર્યું તે મને માર્યું તે મને કાપી નાખ્યું એ મને વાંધો નથી કે તો તે કાપ્યો ને એ કુવાડો લોખંડનો હતો પણ અંદર હાથો રહ્યો એ હાથો મારો મારા મારે મને કોને કેવું મારા મારી માથે ઘા કરી બીજા તો ઘા કરે પણ આપણી માથે જતી ઉઠવા મળે મારા ભાઈ દગો કરે મારા વાલા
કે વળી જોજે મારો વાયુનો મારો વિખાય છે હું કાયમી કહું છું પોતાના ભલામણે મરી જવું પડે તો કુરબાન છે આ આગને હોમી નાખવું પડે આ દેહને તમારે વિલોપન કરવું પડે તો કુરબાન છે પણ કોઈ દી પોતાના ભાઈઓ માટે કાર ન કરશું કોઈ દી દીકરી માટે કાર ન કરશું કાયમી કહું છું રક્ષાબંધન નું ટાણું આવે તમારી બે કોઈ દીકરી આવી હોય તો તમારાથી દેવાય તો દેવું ન કરે ને કોઈ જા કરો આ કઈ વસ્તુ એવી છે કે બાપ દીકરામાં સ્વાર્થ હોય બાપ ના દીકરો હોય ને એમાં સ્વાર્થ હોય માં દીકરો હોય ને એમાં સ્વાર્થ હોય પ્રેમમાં પણ એક જ પ્રેમ એવો છે કે દીકરી ને બાપ જેનો સ્વાર્થ બાપ પાયખું આવે પંખીડા મુજે જગત નો નિહાકો પણ દીકરી નો નિહાકો એકવાર લાગી જાય ને પછી ગમે એમ ધોળો ને કે બાપ કુવાસી નો નિહાકો એક વાર લાગે આયા આવું ભાવ લઈને બેઠા છે મારી આકાશી મેરડી મારી ઉગતાના પૂરની દેવી મારી કોટના કાંગરાની મેરડી વાહ મારી ધકાવારી મારી ટીલાવારી કારણ કે અહીંયા અત્યારે જે બેઠા સાચા વ્યક્તિ તો આયા હવે બેઠા કારણ કે હવે જેને દુઃખ પડ્યું હોય ને આખી રાત આવો માહોલ રહ્યો છે અને આખી રાતમાં તારે મારું બાવનું ચાલુ હતું ને તારું મારું ભિખારીનું બાવનું ચાલુ હતું વળી તારે મને રાત ને મળી છે કરવો નહોતો ઘણા એવા જેને ભોવા બધા મારો માથાનો ત્રાસ છે પણ હું કાયમી કહું છું ભાઈ કે રૂપિયામાં ભાઈ ભાગ પડે જમીનમાં ભાઈ ભાગ પડે પણ જેથી દોલત માયા મૂડી આવડિયા કાયા બગડે ને બાપ આવડિયા કાયા બગડે મરી નાચ દુનિયામાં ખગાવાલાનો હલ કોઈ મારું ભાઈ વિનાનું ન ભલે જેનો ભાઈનો માળો જુદો હોય ને દુનિયામાં ભલામણ અહીંયા દેવ ન હોય કઈક આ 20 વર્ષની દીકરીને પૂછજો તો ખરા કે ભલામણ 20 વર્ષની દીકરી જયારે કંદોતર જેવી થઈ અને પોતાના મા બાપને મૂકી પોતાના ભાઈઓને મૂકી કે બાપ પોતાના મૂકી પારકા પોતા રાતનો 12 એકડો ટકોરો થયો હોય કદાચ કોઈ દીકરી હારિયા વેલમાં દીકરી આવી હોય પોતાના ભાઈઓ કદાચ અબજોપતિ હોય માથે હાથ મૂકે એમ કે બેન તાર કઈ દુઃખ નથી બેન તારે કઈ દુઃખ નથી એટલે પોતાની બેન દીકરીનું પાત્ર એક એવું છે ભાઈ દીકરી એટલું કે ભાઈ મારે કઈ દુઃખ નથી દુઃખ હોય ને આ હુડા પી જાય મારા ભાઈઓ ને
મારું દુઃખ વતાડું નહીં, મારી મેલની ને મારું દુઃખ દેખાય. વસ્તી બાપ એમ રાતનો 3 વાગ્યાનો ટકોરો થયો. મેં કીધું ને ભલામણા કોઈ પાર્કો આવીને ઘા કરે તો એ રૂજાઈ જાય. પાર્કો માણા તમારી માથે ઘા કરે ને એ રૂજાઈ જાય, પણ પોતાનું જે માથે ઘા કરે અરે મારી દેવી મારો મારી માથે ઘા કરે, મારું ધર્મ રૂઠી ગયું. તમારી માથે ઘા કરે તેથી યાદ રાખજો તમારું ધર્મ રૂઠી ગયું તો તમારી માથે ઘા કરે તો તમારી માથે ઘા કરે. જેથી તમારું ધર્મ રૂઠી ગયું હોય તો ભાઈ ઘા કરે, હગા ઘા કરે. ભાઈ ઉઠી જાય તો કોઈક મનાવી લે, પછી મારા હોય ને હગા હોય ને રૂઠી જાય તો મનાવે. આ શબ્દ છે ને ઘા પડે છે ને આંખમાં આહુડું અત્યારે ન હોય, કારણ કે અંતરના ઉદાહરણની વાત તો કોઈ હેતુ મળે તો કઈ સોળે બે બાપ જેના નાના નાના મેં જેનો બાપ યોગી હોય ને બાપ ઘેરો વડલો ને ઘેરી ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠનો એ આવો મીઠનો સાયરો રે મારા બાપ. લાખોપતિ હોય કરોડોપતિ હોય પણ જેનો બાપ સામે ન બેઠો હોય. તમે જોવો હમણાં આ 2020 કોરોના કાળ જયારે ભરખો લઈ ગયો હોય કે ઘણા દીકરાના ઘણી દીકરીના પોતાના મા બાપ વિયા ગયા છે ભાઈ. ઘણાના બાપ વિયો ગયો છે કે બાપ હમારી મોગલ જો બાપ જોવે એમ પોતાનો મારો બાપ, દીકરા જોવે એમ પોતાનો સાયો દેખાય. કોણ મનાવે તમે કોણ સમજાવ્યો? બોલવા